પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામે મહિલા અને પાડોશી પ્રેમીએ આધેડની હત્યા કરી મહિલાના કપડાં અને ઝાંઝરી પહેરાવી સળગાવી ભાગ્યા હોવાની ઘટના મામલે પોલીસે સમગ્ર ઘટના અંગે સાચી હકીકત જાણવા પ્રેમી પંખીડાને ઘટના સ્થળે લઈ જઈ ડમી પૂતળા સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું। તપાસ અધિકારી ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું હતું, યુવક ભારતને વૈવા ગામે રવેચી માતાના મંદિર પાસેથી હરજીભાઈ સોલંકી મળી ગયા હતા। તે તેમને બાઇક પર બેસાડી ગામની સીમમાં ખેતરમાં લઈ ગયો હતો। ત્યાં તેમનું ગળું દબાવ્યું હતું। ત્યાંથી બાઇક પર બેસાડી કમરે દોરડું બાંધી તેમના હાથ બાંધી દીધા હતા। ત્યાંથી તેમને નવા જાખોત્રા લઈ ગયા હતા। ત્યાં ગીતા તેના કપડાં પેટ્રોલ લઈ આવી હતી। બંને જણાએ હરજીભાઈ સોલંકીને ગીતાના કપડાં પહેરાવી ઝાંઝરી પહેરાવી હતી। બાદમાં પેટ્રોલ છાંટી આગ ચાંપીને નીકળી ગયા હતા। ડમી પૂતળા મારફતે સમગ્ર ઘટનાક્રમનું આરોપીઓ પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જાખોત્રા ગામે જે એટ્રોસિટી વિથ મર્ડરનો ગુનો નોંધાયેલો હતો, એના સંદર્ભે તારીખ 28 મે 2025ના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી। આ આરોપીમાં એક મહિલા અને એક પુરુષ હતા। આ બંને આરોપીઓને બીજા દિવસે સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં પ્રોડક્શન કરવામાં આવ્યું હતું અને રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટ દ્વારા તારીખ 3 જૂન 2025 સુધીના રિમાન્ડ આપવામાં આવેલા હતા। આ રિમાન્ડ દરમિયાન આ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી હતી। આ ઉપરાંત આ ગુનાની સાચી હકીકતથી વાકેફ થવા માટે આખા ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન બંને આરોપીઓની હાજરી હતી। આ ઉપરાંત પંચો, પોલીસ જાપ્તાના પૂરતા માણસો તેમજ એ આખું રિકન્સ્ટ્રક્શન સાયન્ટિફિક વેથી થાય, જરૂર પડે ત્યાં સાયન્ટિફિક વેથી પુરાવાનું કલેક્શન થાય તે માટે પાટણ જિલ્લાના FSL અધિકારી HR પટેલ સાહેબ અને રાધનપુર ડિવિઝનના ક્રાઇમ સીન મેનેજરની પણ હાજરી હતી। આ આખા રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણને અમુક હકીકતો પોલીસને મળી હતી, જેમ કે આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ આ જે મરણ જનાર છે તેને કઈ જગ્યાએથી પોતાની બાઇક પર બેસાડ્યા, બાઇક પર બેસાડ્યા બાદ કઈ રીતે એને ગળો ટૂંપો દીધો, ગળો ટૂંપો દીધા બાદ આ જે બોડી હતું એને કઈ રીતે પોતાની રીતે ફરી બાઇક પર બેસાડ્યા, કઈ રીતે દોરડા વધે એને બાંધ્યું, કઈ રીતે એના હાથ બાંધવામાં આવ્યા, આ હાથ બાંધ્યા બાદ કઈ જગ્યાએ એને લેવામાં આવ્યું। આ ઉપરાંત આપણે જે ગુનાની હકીકત ખબર છે કે ભાઈ આ બોડીને સળગાવવામાં આવેલી, તો કઈ રીતે આ બોડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરીને સળગાવવામાં આવેલી, ગીતાનો આ પ્રક્રિયામાં શું રોલ હતો, ભરતભાઈ જે આરોપી છે એનો શું રોલ હતો, આખી પ્રક્રિયા રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણને મળી હતી। આ ઉપરાંત આ પ્રક્રિયા દરમિયાન આપણને ખબર પડી હતી કે આરોપીએ મરણ જનારના કપડાં અને પોતાના કપડાં એક જગ્યાએ સંતાડેલ છે, ફેંકી દીધેલ છે। વધુ તપાસ કરતાં પંચોની હાજરીમાં તેમજ FSL અધિકારી અને ક્રાઇમ સીન મેનેજરની હાજરીમાં આ જે કપડાં છે એને કબજે કરવા માટે ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ 23 મુજબ એક ડિસ્કવરી પંચનામું કરીને આ કપડાઓ પણ કબજે કરવામાં આવ્યા હતા। આ રીતે આ આખી પ્રક્રિયા આપણે કરી હતી અને જે પણ સંલગ્ન પુરાવા છે એને સાયન્ટિફિક વેથી કલેક્ટ કર્યા હતા। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।